નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગોવિંદ ભગત સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। આ વાર્તા છે સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરા પર જન્મેલા એવા વિરલ વ્યક્તિત્વ ગોવિંદ ભગત, જેઓ માત્ર 13 વર્ષની ઉંમરમાં નીલકંઠ વર્ણિની જેમ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને સમાજ કલ્યાણ માટે સેવાર્થે નીકળી પડેલા। તારીખ 1/6/1967ના દિવસે જૂનાગઢ નજીકના એક નાનકડા ગામમાં જન્મેલા એક ગોવિંદ ભગત ગુજરાતની સેવાકીય સંસ્થાઓની યશ કલગી છે। નાનેથી જ સમાજ માટે સેવાની ભાવના હતી। એક દાયકો જ જેઓ માતા પિતા અને ભાઈ ભાંડોની નિશ્રામાં રહ્યા। બીજા દાયકામાં પ્રવેશતા તેઓને આ ક્ષણભંગુર જીવનનું તાત્પર્ય સમજાયું। જીવન સમાજ સેવા અને પ્રભુ સેવા માટે જ ઘસવું છે તેવા ઉદ્દેશ્ય સાથે તેઓએ માત્ર 13 વર્ષની બાલ્યાવસ્થામાં વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી। આ દીક્ષા લીધા પછી નામ પાછળ ભગત શબ્દ મળ્યો અને પિતાના નામને બદલે દીક્ષા આપનાર ગુરુનું નામ મળ્યું। સમાજ માટે કામ કરવું હોય તો સમાજ સાથે જોડાયેલા સ્ત્રી, પુરુષ કે બાળક સાથે વ્યવહાર રાખવો પડે। કોઈ લેતી દેતી કે પછી વિચાર વિમર્શ માટે સમાજના દરેક સ્વરૂપ સાથે બોલવું પડે। તેથી સાધુ સંગાથે સફેદ વસ્ત્રોની દીક્ષા લઈ પોતે પાર્ષદ બન્યા। ઘર પરિવારનો ત્યાગ કરી તેઓએ મંદિરમાં તન મન ધનથી ખૂબ સમર્પિત થયા। તેમનું સમર્પણ આજે પણ વડતાલના મંદિરોમાં ગુંજે છે। ગુજરાતના તીર્થ સ્થાનની યાત્રાએ આવેલા ગોવિંદ ભગત મોટા ધામોના કાર્યો વિશે તો જાણતા જ હતા, પરંતુ અંતરાત્મા તેને નિર્જીવ થઈ ગયેલા મંદિરો અને જગ્યાઓને સજીવન કરાવવા ધકેલતી। તેઓ સાધુ મંડળમાંથી છૂટા પડ્યા અને વધુ સુકાર્યો કરવા એકલા જોડી લઈને નીકળી પડ્યા। ગુજરાતના મૂળી મંદિરમાં તેઓએ પોતાના તનથી 1 વર્ષ સેવા આપી। સારા સાધુના સાથ અને સત્સંગની પ્રેરણા લઈને તેઓ 2014માં અમરેલી જિલ્લાના સમઢિયાળા, નાગદરા અને વીરપુર એવા 3 ગામના સીમાડે આવેલા એ વાદળિયા હનુમાનજી ખાતે આવ્યા, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંત એવા પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીએ વાદળિયા હનુમાનજી દાદાની આરતી ઉતારેલી। પરંતુ વર્ષો બાદ તે જગ્યા આજે તદ્દન ગૌચર અને ઉજ્જડ થઈ ગયેલી। તે જગ્યાને સજીવન કરી ત્યાં આશીર્વાદ રૂપે મળેલા વાદળિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર બંધાશે તેવા મજબૂત સંકલ્પ સાથે તેઓ તે તીર્થ સ્થાનને સ્થાયી થયા। સંત ન હોત તો સંસાર में तो जली जात ब्रह्मांड, જ્ઞાન કેરી લહેર સે वो तो ઠારત ઠામો ઠામ। પહાડોમાંથી આવતી સિંહોની ત્રાડ અને અન્ય જાનવરોનો અવાજ ઊભા મળમૂત્ર ત્યાગ કરાવી દે તેવો હોય તે છતાં તેવા ખુલ્લા વિસ્તારમાં તેઓએ સત્કાર્યનો સંકલ્પ કરી ઝૂંપડી બાંધી। આસપાસની 4-5 ગાયકવાડી વીઘા જેટલી ઉજ્જડ જમીનને પોતે સ્વખર્ચે ઘસાઈને ખેતીલાયક ફળદ્રુપ બનાવી અને ખેતી શરૂ કરી। ભગવાનની સેવા પૂજા કરતા કરતા પોતે હાથમાં કોદાળી, કુહાડી અને દાંતરડી લઈને ખૂણે ખૂણાને ઉપજાઉ બનાવ્યો। 100 મણ કપાસ અને માંડવીની આવક એ તે જગ્યાનો જીર્ણોદ્ધાર કરવા વાપરી। એ વેરાન જગ્યાને ઉજાગર કરી તેમાંથી પરસેવાની મહેનતથી રળેલી એ પાય થકી 2 માળનો ગોવિંદમ સંત નિવાસનું સર્જન કર્યું। લોકો આ જગ્યાથી ધીરે ધીરે જાણીતા થવા લાગ્યા। એક નાનકડી રહેવા માટેની ઓરડી બનાવી। લોકો હનુમાનજીની માનતાઓ રાખવા લાગ્યા અને તે માનતાઓ પૂર્ણ થતા આસ્થાથી લોટ કરવા આવવા લાગ્યા। તેથી મોટા રસોડાના વાસણોની જરૂરિયાત સર્જાઈ। પોતે ખેતીમાં મહેનત કરી ધીરે ધીરે વાસણ રૂપી અમાનત એકઠી કરી। તેમની નિશ્રામાં સજ્જનો સત્સંગ કરવા આવતા। ખાલી આવ્યા હોય અને ભર્યા જતા। ગોવિંદ ભગત પણ લોકોની નજીક રહી એ લોક કલ્યાણના કાર્ય અર્થે રોજ દૂર દૂરથી આવતા 2-5 સારા સજ્જનોને મળવા લાગ્યા। પાકની ઉપજથી સંત નિવાસની સાથે સાથે 5 રહેવાલાયક રૂમ, 2 હોલ અને ભોજનાલય અને સત્સંગ રૂમ બનાવ્યો। એ ઉજ્જડ જમીનમાં દાર કરાવીને પ્રભુ કૃપાથી પાણી પામ્યા। જમીનને બરાબર લેવલ કરી 31 જેટલી કેરીની કલમો રોપાઈ। ફૂલઝાડ અને દરવાજેથી મંદિર સુધી પહોંચાડતા રાજમાર્ગને બંને બાજુથી નાળિયેરીથી મઢ્યો। બાળકો માટે હિંચકા, લપસણી અને અન્ય રમતો ગમતના સાધનો મૂકી આકર્ષક બનાવ્યું।
6 થી 7 વર્ષમાં ગોવિંદ ભગતે એ પોતાની મહેનતના 25-30 લાખ રૂપિયા ખર્ચી એ વેરાન ધરાને નવજીવન આપ્યું. રોજ ત્રણેય ટાણે હનુમાનજી દાદાને થાળ જમાડે, ટાણે આવી ચડેલા મહેમાનોને પ્રેમથી જમાડે અને સૌથી છેલ્લે પોતે જમે. એ પાર્ષદ હતા. તેમને પૈસો ભેગો કરવામાં કોઈ રસ નહોતો, પરંતુ તેઓ જાત ઘસીને મહેનત કરીને અને પાય ભેગી કરીને તેમાંથી સારા લોકહિતના કાર્યો કરવા ઈચ્છતા હતા. જગ્યા અને ગોવિંદ ભગત બંનેના પ્રભાવથી ઠેર ઠેરથી દાન આવવા લાગ્યું અને વાદળિયા દાદાનું ભવ્ય મંદિર બનશે એવો સત સંકલ્પ થયો, જેનું ભૂમિપૂજન થઈ પાયાનો પથ્થર ન ખાયો. તેમની મહેમાન ગતિ માણવાનો મને ઘણીવાર અવસર મળ્યો છે. તેમનો ભાવ અને આગ્રહ લાજવાબ છે. ધર્માદાનું નથી જ ખાવું એવો તમારો સંકલ્પ હોય તો એ તેનો અંતરનો આવકારો અને ભાવ એ સંકલ્પ તોડાવી નાખે. તેઓના મુખે સમાજ કલ્યાણની વાતો સાંભળીએ ત્યારે પરમ સત્સંગનો આનંદ પ્રાપ્ત થાય. સ્ત્રીની જાત એટલે થોડીવાર તેમની વાણીને પ્રત્યક્ષ સાંભળતા ક્ષોભ થાય, પણ તેમનો એક દીકરી તરીકેનો આદર તેમના પ્રત્યે વધુ સદભાવ જન્માવતો. તેઓની વાણીનું પાન કરીને આત્મસંતોષ થાય અને મન પ્રફુલ્લિત થઈ જાય. પોતે એક સંકલ્પ કરેલો કે પોતે ટૂંક સમયમાં ગૌશાળા બનાવી પશુધનની પણ સેવા કરશે. પોતે સર્જેલા આ તીર્થસ્થાનમાં તેઓ પ્રભુની સાથે સાથે લોકોની સેવા પણ ખૂબ કરતા. જે અભ્યાગત હોય, જેનું કોઈ ના હોય, તેમના ગોવિંદ ભગત બાપ બનીને તેને છાયા આપતા. કહેવત છે ને કે કોઈ વ્યક્તિ કંઈક નવસર્જન કરે તો તે અમુક લોકોથી જોવાય પણ નહીં અને જીરવાય પણ નહીં. આસપાસના ગામના લોકોની ઈર્ષ્યા જાગી. ઉજ્જડ જમીનને એ ફળદ્રુપ બનાવી. રાત દિવસ પાણી વાળી પાક પકવેલો અને મૃત જગ્યામાં ધબકાર ભર્યો હતો. અમુક અસામાજિક તત્વોને ગોવિંદ ભગતની લોક કલ્યાણની કામગીરી એ આંખમાં કણા માફક ખૂંચી. અચાનક અડધી રાતે ગોવિંદ ભગતના મોબાઈલમાં રિંગ વાગી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગતે વિચાર્યું કે આ અડધી રાત્રે કોને મદદની જરૂર પડી છે. એ વિચાર સાથે જય સ્વામિનારાયણ કહીને ફોન ઉઠાવ્યો. સામેથી ધમકી ભર્યા અવાજે એક આદેશ મળ્યો, કાલથી તમારે આ જગ્યા ખાલી કરવાની છે. ભગત બોલ્યા, જેવી પ્રભુની ઈચ્છા. આમ પણ ક્યાં કોઈ કંઈ સાથે લઈ જવાનું છે. સંત સપૂતને તુમડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તાર્યા ઉપર ભાવ. બીજે જ દિવસે ભગતે લાગતા વળગતા અમુક અંગત વ્યક્તિઓને જાણ કરી કે પોતે તે જગ્યા છોડીને નજીકના વીરપુર ગામની સીમાડે રહેવા જાય છે. શૂન્યમાંથી જેણે સર્જન કર્યું હતું એ ધરાથી શું તેને કોઈ લગાવ નહીં રહ્યો હોય, પણ જે પોતાનું પણ હસતા મુખે છોડી શકે તે જ સાચો સંત. પહેરેલા કપડાં લઈને તેઓ એક વાડીએ રોકાયા. એક ઝૂંપડી હેઠે પોતે થોડો સમય સ્થાયી થયા. વીરપુર ગામ ગોવિંદ ભગતના નિસ્વાર્થ કાર્યોથી પરિચિત હતું. તેથી ચોળવડિયા સાંખના પટેલના દીકરાએ 1 વીઘો જેટલી જમીન દાનમાં આપી, જેથી ભગત પોતે ફરી એક ધમધમતું તીર્થસ્થાન જીવંત કરી શકે. આવા દાનવીરને મારી કલમ વંદન કરે છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે. માણસની માણસાઈની પણ 2 બાજુ હોય. એક બાજુનું ગામ આવી વિરલ વિભૂતિને ઓળખી ના શક્યું અને હડસેલો માર્યો, અને બીજા ગામના લોકોએ સીમ શેઢે આવતા સંત મળતા ઉત્સવ ઉજવ્યો. તેઓએ જ્યારે સ્વસર્જેલ તીર્થધામ છોડ્યું ત્યારે તેમના હાથે ઉછરેલા ઝાડવાઓ પણ એ નતમસ્તક ઊભા હતા. આંગણે વાવેલો તુલસીનો છોડ રડતો હતો. જાણે હનુમાન દાદા પણ કહેતા હતા કે ગોવિંદ રોકાઈ જા, તારે આ લોકોના કહેવાથી નથી જાવું. મને 3 ટાઈમ કોણ જમાડશે? તારા હાથનો સ્વાદ મને ખૂબ ભાવે છે. ગોવિંદ રોકાઈ જા. પણ ગોવિંદ ભગત પારદર્શી પાર્ષદ હતા. એ જગ્યાને પોતે સજીવન કર્યા પછી પણ મેં કર્યું છે તેઓ સ્વાર્થ કે ભાવ નહોતો. તેથી હસતા મુખે પહેરે કપડે પોતે ત્યાંથી પ્રભુને પગે લાગી નીકળી પડ્યા. મારા બાપુજી તેમને મોટાભાઈ સમાન માને, તેથી તેમના ખૂબ અંગત વ્યક્તિ હતા. મારા બાપુજીએ તેમને પૂછેલું કે તમે કારણ તો પૂછો,
આમ કોઈ હડસેલે અને તમે કેમ નીકળી જાઓ છો? ત્યારે ગોવિંદ ભગત બોલેલા, સંતનું કોઈ સ્થાન નક્કી ના હોય, તે ફરતો જ બોલો. આ શબ્દોમાં તેમનો સંતપણાનો આત્મવિશ્વાસ છલકતો હતો. અને બીજી વાત એ કરી કે તીર્થસ્થાન અને મોજ મજા એકબીજાથી વિરુદ્ધ છે. ગમે તે એકને તો ઝૂકવાનું જ હતું. આ શબ્દોમાં માણસની માણસાઈ દેખાતી હતી. 2020માં તેમણે જ્યારે તે તીર્થસ્થાન છોડ્યું તેના એક મહિનામાં, મે મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું ત્રાટકેલું. એ દિવસોમાં તે માત્ર એક વાડીએ નિર્જીવ પડેલી કાચી પાકી ઓરડીમાં રહેતા. બાજુની વાડીમાં દાનમાં મળેલી જગ્યા ઉપર બાંધકામ ચાલતું હતું. વાવાઝોડું એટલું ભયંકર હતું કે કોઈ ઘરનું મોભારું નહોતું રહ્યું. એમાં પણ ખુલ્લો અને વાડી વિસ્તાર પહેલા ઝપટે ચડેલો. પણ ભગવાને પણ ગોવિંદ ભગતની ખરી કસોટી લઈ લીધી. રાત્રિના સમયે ત્રાટકેલું એ વાવાઝોડું સૌથી પહેલા વીજળી લઈ ગયું અને પછી વરસાદ અને વાના ઝાપટા ઘરના મોભારા લઈ ગયા. ઘેર બેઠા અમને પણ ચિંતા હતી કે એ રાત્રે ભગતનું શું થયું છે. તે તો ખુલ્લી વાડીની વચ્ચે એક નિર્જીવ ઓરડીમાં એ ભગત રહેતા હતા. વાવાઝોડું થંભ્યું એના થોડા જ દિવસોમાં મારા બાપુજીએ ફોનમાં ખબર અંતર પૂછી એ વીરપુરની સીમની રૂબરૂ મુલાકાત લીધી. એ રાત્રે ભગવાને ગોવિંદ ભગતની કસોટી પણ લીધી અને માથે ઊભા રહી રખોપા પણ કર્યા. આજુબાજુનું બધું જ પડી ગયું. પોતે જે 6 ફૂટના વિસ્તારમાં સૂતેલા તેની ઉપર નળિયા પણ યથાવત હતા અને એને ઓથ આપતી એ પડું થઈ રહેલી ખંડેર જર્જરિત દિવાલ પણ અડીખમ ઊભી રહેલી. કદાચ પ્રભુને પણ ગોવિંદ ભગત પાસે ઘણા સેવાના કાર્યો કરાવવા છે, તેથી તેને એ રાત્રે એક આંચ પણ ના આવવા દીધી. આજે વિરલ વ્યક્તિત્વ ગોવિંદ ભગત વીરપુરની સીમે રોડ કાંઠે દાનમાં મળેલી જગ્યા ઉપર માનવ આશ્રમમાં લોકોની સેવા કરવા સ્થિત છે. 2 મહિના અગાઉ ત્યાં 5 અસ્થિર મગજના પુરુષો આવેલા, જેમને સમયે ખવડાવવાની, નવડાવવાની અને સમયે સુવડાવવાની સેવા કરે છે. તે પાંચેયને ગોવિંદ ભગતે ખૂબ જ કેળવણી આપી છે. વાસણ ઘસતા, ધોતા, પાણીની ડોલ ભરતા, ફળિયું વાળતા ખૂબ જ સચોટ રીતે શીખવ્યું છે. એ અસ્થિર લોકોના મગજને સત્સંગથી શાંત કર્યા છે. ગોવિંદ ભગતની જ્યારે આશ્રમ ઉપર ગેરહાજરી હોય ત્યારે તે 5 અસ્થિર લોકો આશ્રમનું ધ્યાન રાખે છે. તેઓ ક્યાંક ચાલતા નથી થઈ જતા. તેઓ પણ એક સદભાવ અને લાગણીના નાતે એ ભગતના સંબંધી બન્યા છે. શરૂઆતમાં તેઓની આર્થિક વ્યવસ્થા ખૂબ ખોરવાઈ ગયેલી, પરંતુ લોક કલ્યાણ અર્થે ઘસાવાનો એ પાર્ષદ નિર્ણય લઈ ચૂક્યા હતા. તેમણે અસ્થિર અને નિરાધાર લોકોનો આશરો ખૂબ જલ્દી બને તે માટે તેમણે ક્યાંક આવવા જવા લીધેલી એ પોતાની ગાડી પણ વહેંચી નાખી અને ઘરનો ત્યાગ કર્યો હોવા છતાં પોતે સમાજની સેવા કરતા હોવાથી પરિવારે ભાઈઓ ભાગની જમીન ભગતના ખાતે કરી છે. તે જમીન પણ ભગતને વેચી નાખવી છે, જેથી આ માનવ સેવા આશ્રમમાં વધુ લોકોની ભરતી કરી વધુ સેવા કરી શકે. ત્યાં રહેતા 5 લોકો ભલે મગજથી અસ્થિર હોય, પણ એ લોકો પણ ભગતને ખૂબ માન આપે. તમે નજીક જાઓ તો માથું નીચું રાખીને ઊભા રહી જાય. આવી એ મર્યાદા શીખ્યા છે. રવિન્દ્ર જો મહેમાન આવ્યા છે, અહીં આવો બેટા, જય સ્વામિનારાયણ કહો 2 હાથ જોડીને. એટલે રવિન્દ્ર જે કામ કરતો હોય તે છોડીને તરત આવે અને બોલતા પણ નહોતું આવડતું. જે જીવને તે 100 મહેમાનોને 2 હાથ જોડી જય સ્વામિનારાયણ બોલે. આ પ્રસંગ મેં પ્રત્યક્ષ નિહાળ્યો છે. ખરેખર તેમની આ કેળવણીને 21 તોપોની સલામી જ ઠરે. લોક કલ્યાણ માટે ઘસતા જીવનો સત્સંગ ઘણાએ ભવનું સદભાગ્ય હોય તો જ મળે. સૌરાષ્ટ્રમાં જો આવવાનું થાય તો એકવાર આ આશ્રમની મુલાકાત લેજો. તેમના સત્સંગનો લાભો લેજો. તેઓ ભણ્યા વિના અભાગ્યત લોકોને જે રીતે સાચવે છે અને જે કેળવણી આપે છે તે કાબિલે દાદ છે. ખરા અર્થે તેઓએ પોતાના સત્કર્મો થકી પોતાનું જીવન અને મન ખૂબ જ પારદર્શી બનાવ્યું છે. અને આશ્રમની બોર્ડરે ખોડેલા લાકડા માથે રંગબેરંગી ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ પવનની લહેરખી સાથે લહેરાય છે. તેમને આજે કોઈ સાથે અભાવ નથી, કારણ કે
કોઈ સાથે લગાવ પણ નથી. તેઓ એક વિચાર સાથે જનકલ્યાણનું કાર્ય કરે છે કે 1000 હાથવાળા માટે પીરસાતું થાળ રૂપી ભોજન આપણને ભાવતું બનાવીએ છીએ અને પડદા પાછળ ટંકોરી વગાડીને ઈશ્વરને જમાડીએ છીએ. પણ આ અભ્યાગત અને અસ્થિર મગજના લોકોને તો ખુલ્લે આમ તેને ભાવતું ભોજન જમાડીએ તેમાં જ 1000 હાથવાળા ઈશ્વરને સાચી તૃપ્તિનો ઓળકાર આવતો હોય છે. આવા લોક કલ્યાણ અર્થે પોતાનું સર્વસ્વ ખર્ચનાર, હસ્તામુખે પોતાના સર્જનને છોડનાર, સમાજને નવી રાહ ચીંધનાર અને મુઠ્ઠી ઉચેરા વિરલ વ્યક્તિત્વના સત્ય જીવન પ્રસંગને આલેખતા મારી કલમ ખૂબ જ ધન્યતા અનુભવે છે. સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે એ તો ચારો ધર્યો તે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ પ્રેરણાદાયક ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.